સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે। ભાવનગર શહેરનું કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક શિહોરી। તો શિહોરી ખાતે જૂના બસ સ્ટેશનમાં આજે ઘણા વર્ષો બાદ 5 એસટી બસો જોવા મળી। ત્યારે આજે શિહોરી ગામની જનતા એવું કહે છે કે જ્યારે એસટી તંત્રએ અનેક વખત રજૂઆત કરી છે, શિહોરી બસ સ્ટેશનમાં બસો ચાલુ કરવા માટે માંગ પણ કરવામાં આવી છે, તો ત્યારે એસટી તંત્રનું કહેવું એવું છે કે જગ્યા નહીં બસ સ્ટેશનમાં જવાની। ત્યારે આજે ક્યાંથી બસો બસ સ્ટેશનમાં એકસાથે જોવા મળી છે? તો એક સાથે આજે 5 બસો બસ સ્ટેશનમાં જોવા મળી છે। તો કોઈ ગ્રહ એસટી વિભાગના કર્મચારીઓને નડે છે? તો આવું કટાક્ષમાં પણ લોકો ચર્ચી રહ્યા છે। તો આ અંતર્ગત જ્યારે ઘણી વખત શિહોરી ગામના મુસાફરોને હાઈવે પર ઉતારી દેવાય છે, ત્યારે એસટી કર્મચારીઓ રટણ કરતા હોય છે કે જગ્યા નહીં હોવાથી બસ સ્ટેશનમાં જવાની બસો નથી તેવું કહેવામાં આવે છે। ત્યારે લોકોને સામાન કે બાળકોને લઈને અડધા કિલોમીટર સુધી ચાલવું પડતું હોય છે। તો આજે બસ સ્ટેશનમાં એક સાથે 5 બસો જોવા મળી, તો આ અંતર્ગત અનેક સવાલો ઉઠે છે। તો આ અંતર્ગત કોઈ પ્રોબ્લેમ ના નડ્યો હોય તેવું શિહોરી નગરના લોકો ચર્ચી રહ્યા છે। આ અંતર્ગત લોકો દ્વારા અનેક પ્રકારના સવાલો ઉભા કરવામાં આવ્યા છે। એસટી તંત્ર આ બાબતે ધ્યાન લે તેવી માંગ પણ ઉઠવા પામી છે।